ત્રીજો ટોપિક છે આપણો, એમાં સરોગેસી એમેન્ડમેન્ટ એક્ટ 2021ની વાત કરવાની છે કે સરોગેસી હાલ ભારતમાં બહુ ચર્ચિત વિષય હતો અને એમાં ઘણી બધી એના જે જૂના કાયદાઓ હતા એની અંદર ઘણી બધી લૂપહોલ્સ હતી. તો એમાં જે સુધારો કરવાની વાત હતી એને લઈને સરોગેસી એમેન્ડમેન્ટ એક્ટ 2021 પાસ થયો છે. તો એના જે મુખ્ય મુદ્દાઓ છે એના વિશે વાત કરવાની છે અને એ જે મુદ્દાઓ છે એની વિરુદ્ધમાં શું કોઈ પણ નવા પરિમાણો છે કે નહીં એને ચેક કરવાના છે. એ રીતના આપણે સરોગેસી એમેન્ડમેન્ટ એક્ટને આજે ડિટેલમાં થોડું જોઈએ કે સરોગેસી રેગ્યુલેશન જે એક્ટ છે 2021નો, તો એની અંદર મુખ્ય મુદ્દાઓ કયા કયા આવરી લેવામાં આવ્યા છે એની જો મુખ્ય વાત કરીએ તો સૌથી પહેલાં તો સરોગેસીની વ્યાખ્યા તેમાં ડિફાઇન કરવામાં આવી છે કે સરોગેસી એટલે શું. તો સરોગેસીની જો સામાન્ય વ્યાખ્યા કરીએ તો કે એક એવી વ્યવસ્થા કે જેમાં કોઈ સ્ત્રી પોતાની કૂખ ભાડે આપી અને અન્ય દંપતી માટે બાળકને જન્મ આપે અને આ જે જન્મેલ બાળક છે એ એના જે ઓરિજિનલ માતા પિતા છે જે દંપતી છે એને પાછું આપે. આ વ્યાખ્યા આ એક્ટની અંદર સરોગેસી માટે કરવામાં આવી છે. હવે આ જે વ્યાખ્યા કરી છે એની સાથે સાથે અમુક નવી સંસ્થાઓ પણ બનાવવામાં આવી છે કે જેના દ્વારા આ સરોગેસી છે એને રેગ્યુલેશન થઈ શકે. તો જે સંસ્થા બનાવી છે એનું નામ છે કે નેશનલ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી એન્ડ સરોગેસી બોર્ડ. એક એવું બોર્ડ બનાવવામાં આવ્યું છે કે જે સરોગેસી રિલેટેડ જે પણ નિયમન કરવાના છે એનું રેગ્યુલેશન કરશે અને એના માટેના જે વિવિધ નિયમો બનાવવાના છે. એક્ટની અંદરમાં જુદા જુદા નિયમો હોય તો એ નિયમો બનાવવાનું કાર્ય પણ આ જે નેશનલ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી એન્ડ સરોગેસી બોર્ડ છે એ કરશે. હવે આ જે બોર્ડ છે એના ચેરમેન તરીકે ઇન્ડિયાના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર જે છે કે જે હેલ્થ અને ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ છે જે મિનિસ્ટ્રી છે એના જે મિનિસ્ટર છે એ આ બોર્ડના ચેરમેન તરીકે કાર્ય કરશે. તો જો વર્ગ 3ની પરીક્ષાઓ માટે આપણે જોવા જઈએ તો આવો એક MCQ પણ ચોક્કસથી અહીંયા બને કે સરોગેસી એક્ટ 2021 અનુસાર જે નેશનલ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી અને સરોગેસી બોર્ડ બન્યું છે એના ચેરમેન તરીકે કોણ હોય છે. તો એના આન્સરમાં આપણે લખી શકીએ કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે એ એના ચેરમેન તરીકે કાર્ય કરે છે. હવે આ જે બોડી બની છે અથવા તો જે બોર્ડ બનાવ્યું છે એને જુદા જુદા કાર્યો સોંપવામાં આવ્યા છે. તો એ અલગ અલગ કેવા પ્રકારના અને શું કાર્યો કરશે એને પણ આપણે ડિટેલમાં જોઈએ. તો સૌથી પહેલું કાર્ય કેન્દ્ર સરકારને સલાહ સૂચન આપશે કે સરોગેસી રિલેટેડ જે પણ કાયદાઓ બનશે અથવા જે નિયમો બનાવાશે એની અંદર કેન્દ્ર સરકારને કોઈ જે સ્કિલ્ડ અથવા તો જે નોલેજવાળી જે વસ્તુ છે તો એનું જે હ્યુમન પાવર છે અથવા તો એની જે નવી ટેકનોલોજી છે એ કેન્દ્ર સરકારને આ બોર્ડ દ્વારા પૂરી પાડવામાં આવશે. બીજું કે આ જે કાયદાઓ બનશે એની અંદર એ કાયદાઓનો અમલ કઈ રીતના થઈ રહ્યો છે અને શું એમાં નવા કોઈ ચેન્જીસની જરૂરિયાત છે. તો એમ સમય અનુસાર એનું આકલન કરી અને એનું રિવ્યૂ અને એનું મોનિટરિંગ કરવાનું કામ પણ આ બોર્ડ દ્વારા કરવામાં આવશે. જો એનું ત્રીજું કામ કરવા જઈએ તો આ જે એક્ટ છે એના રિલેટેડ કોડ ઓફ કન્ડક્ટ બનાવવાશે. કોડ ઓફ કન્ડક્ટને આપણે એવી રીતના કહી શકીએ કે એક રૂલ્સ ઓફ પ્રોસિજર જેવું બનાવી દેવામાં આવશે કે એની અંદર મેન્શન હશે કે આ વસ્તુઓ આ એક્ટની બનાવી છે ત્યારે ધ્યાનમાં રાખવાની છે અથવા તો આ એક્ટની અંદર બનેલી કોઈ સંસ્થા અન્ય એને કયા કયા નિયમોનું કેવા કાયદાઓનું પાલન કરવાનું રહેશે. તો એ કોડ ઓફ કન્ડક્ટ એ આ બોર્ડ દ્વારા આપવામાં આવશે. ત્યારબાદ આની માટે એક લઘુત્તમ માપદંડ નક્કી કરવામાં આવશે કે જેની અંદર ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે જે ભૌતિક આખું આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવી પડશે કે જેની અંદર જે ટેસ્ટિંગ લેબોરેટરીઝ હોય, જે આ સરોગેસી માટેના જે ડાયગ્નોસ્ટિક ઉપકરણો જે મેડિકલ ક્ષેત્રે ટેકનોલોજીના જે ઉપકરણો ઉપયોગ થતા હોય તો એ બધા માટે કેવા માપદંડ કેટલી ક્વોલિટીના હોવા જોઈએ એના માટેનો માપદંડ પણ આ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે. ત્યારબાદ કાયદા અંતર્ગત બનેલ અન્ય સંસ્થાઓનું નિયમન પણ આ સંસ્થા દ્વારા જ કરવામાં આવશે. દાખલા તરીકે આ સરોગેસી રેગ્યુલેશન એક્ટની અંદરમાં આ જે બોર્ડ બન્યું છે એ નેશનલ લેવલે કામ કરશે. ત્યારબાદ રાજ્ય લેવલે પણ એક અલગથી બોર્ડ બનાવવામાં આવશે અને જે તે ડિસ્ટ્રિક્ટની અંદર પણ આવું એક નાની સંસ્થા બનાવવામાં આવશે કે જે આ એક્ટના ઇમ્પ્લિમેન્ટેશન માટે કાર્ય કરતું હશે. તો જે રાજ્ય લેવલે અને જિલ્લા લેવલે જે સંસ્થાઓ છે એનું મોનિટરિંગ અને એમને સલાહ સૂચન આપવાનું કાર્ય પણ
આ બોર્ડ દ્વારા કરવામાં આવશે. એટલે કે જો રાજ્ય અને જિલ્લા સ્તરે બનેલ સંસ્થાઓનું સુપરવિઝન પણ આ જે નેશનલ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી અને સરોગેસી બોર્ડ જ કરશે. હવે સરોગેસીના આ જે નવો એક્ટ આવ્યો છે એના વિવિધ મુદ્દાઓ એમાં કયા મેન્શન કરેલા છે એ આપણે જોઈ લીધા. હવે આ સરોગેસી કઈ રીતના અને કેવા પ્રકારની હોય છે, કારણ કે એમાં ઘણા બધા અલગ અલગ પ્રકારની સરોગેસીનો ઉલ્લેખ થયેલો જ છે. તો સૌથી પહેલી જે છે અલ્ટ્રુઇસ્ટિક સરોગેસી છે, કે જેની અંદર શું છે કે કોઈ નાણાકીય પ્રોત્સાહન વગર જ્યારે કોઈ અન્ય લેડીને જ્યારે સરોગેટ મધર તરીકે સિલેક્ટ કરવામાં આવતી હોય છે તો એમાં કોઈ નાણાકીય પ્રલોભનની વાત હોતી નથી. તો એને અલ્ટ્રુઇસ્ટિક સરોગેસી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજા પ્રકારની જે સરોગેસી છે એ કોમર્શિયલ સરોગેસી છે, કે જેનો મુખ્ય ઉદ્દેશ અથવા તો એની અંદર નાણાકીય પ્રોત્સાહન હોય છે. તો એના લીધે એ નાણાકીય પ્રોત્સાહનના લીધે ઘણી બધી નૈતિક અને સામાજિક દૂષણો પેદા થયા હતા. એના લીધે ભારતે હાલ આ કાયદા અંતર્ગત કોમર્શિયલ સરોગેસી છે એને નાબૂદ કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ જોવા જઈએ તો ભારતની અંદર 2002ની અંદર કોમર્શિયલ સરોગેસીને લીગલ અથવા તો કાયદાકીય માન્યતા મળેલી, પરંતુ આ જે કોમર્શિયલ પર્પસ એડ થયો એના લીધે સામાજિક દૂષણો વધ્યા અને એ પછી પરિસ્થિતિ એવી બની કે ભારત દેશની ગણતરી જ રેન્ટ ઓન વોમ્બ ઓફ કેપિટલ ઓફ ધી વર્લ્ડ કહેવામાં આવ્યું. એટલે કે ભારત એક એવો દેશ છે કે જ્યાં કૂખ ભાડે મળે છે, એવી વાત તો વિશ્વ સ્તરે થવા લાગી. તો આ જે સામાજિક દૂષણો પેદા થયા એને ઘટાડવા માટે આ રેગ્યુલેશન એક્ટ અમેન્ડમેન્ટ કરીને લાવવામાં આવ્યો અને એની અંદર જે કોમર્શિયલ સરોગેસી છે એને સંપૂર્ણપણે બંધ કરવામાં આવી. અને આ જે કોમર્શિયલ સરોગેસી હતી એને ભારતે 2015થી વિદેશીઓ માટે તો બંધ કરી જ દીધેલી, કારણ કે આ ઉપર આપણે જેમ વાત કરી એમ સામાજિક દૂષણો અને આર્થિક પ્રલોભનના લીધે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હતી, કે જેના લીધે ભારતે 2015ની અંદર વિદેશથી કોઈ પણ સરોગેટ મધર ભારતના કોઈ પણ વ્યક્તિ તરીકે રાખે એ બંધ કરી અને માત્ર ભારતની અંદર જ કોમર્શિયલ સરોગેસી ચાલુ હતી. પરંતુ હાલ આ કાયદા પ્રમાણે તો ભારતની અંદરો પણ કોમર્શિયલ સરોગેસીને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. હવે આ જે સરોગેસીની જે આખી મેટર છે એને રેગ્યુલેશન આ એક્ટ દ્વારા કઈ રીતના કરવામાં આવ્યું છે, તો એની અંદર વિવિધ પ્રાવધાનો બતાવવામાં આવ્યા છે કે એવું તો કયા કયા નિયમો બનાવવામાં આવશે, કે કયા કયા નવા એવા એલિમેન્ટ્સ એડ કરવામાં આવશે કે જેના લીધે આ જે કોમર્શિયલ સરોગેસી છે એને બેન કરવાની સાથે સાથે અલ્ટ્રુઇસ્ટિક સરોગેસી છે એને પ્રોત્સાહન પણ આપવાનું છે. તો આની અંદર જોઈએ તો મુખ્ય વાત એ આપવામાં આવી છે કે સરોગેસી માન્ય કોના માટે ગણાય, કેવું કપલ અથવા તો કેવા દંપતી હોય જે સરોગેસીને અમલીકરણ એનું અમલ કરી શકે. તો એવા દંપતી હોવા જોઈએ કે જેને સંતાન પ્રાપ્તિ ન થતી હોય. દાખલા તરીકે કોઈ પણ દંપતી છે અને જીનેટિકલ ખામી અથવા તો કોઈ પણ સમસ્યાના લીધે જો બાળક ન થતું હોય તો એવું જે દંપતી છે એ સરોગેસીના આધારે બાળક મેળવી શકે છે. બીજું, જો આ દંપતીનો મુખ્ય જે ઇન્ટેન્શન છે એ સામાજિક દૂષણનો અથવા બાળ વેપારનો ન હોય તો જ એ આ સરોગેટ મધર તરીકે કોઈ પણ વ્યક્તિને પસંદ કરી શકે છે. અને ત્રીજું છે કે ઘણા રોગો એવા હોય છે કે જન્મજાત હોય છે કે જે માતા પિતામાંથી એના બાળકમાં ઉતરી આવતા હોય છે. તો આ જે જન્મજાત રોગો છે એનું એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર રૂપાંતરણ ન થાય, અવતરણ ન થાય એના માટે સરોગેસીનો ઉપયોગ કરી શકાય છે. તો આ જીનેટિક્સ રોગ, પછી એનું ઇન્ટેન્શન કોઈ અસામાજિક ન હોવું જોઈએ અને જે દંપતી છે એ પોતે સંતાન વગરનું હોય તો એ સરોગેટ તરીકે એને માન્યતા મળે છે. હવે એના માટે એક જે વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યારે કોઈ પણ દંપતીએ જ્યારે સરોગેટ મધરનું સિલેક્શન કરવાનું હોય અથવા તો કોઈ પણ સરોગેટ માતા તરીકેની નિમણૂક કરવાની હોય કોઈની, ત્યારે એ ક્લિનિકમાં સરોગેસીનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. એટલે આખી કાયદાકીય પ્રક્રિયા દ્વારા જ કોઈ પણ બાળકને સરોગેટ મધર થ્રુ એનો જન્મ આપી શકાય એવી પ્રક્રિયાના અમલીકરણ માટે ક્લિનિકમાં રજિસ્ટ્રેશન કરવું એ અહીંયા ફરજિયાત બનાવી દીધું છે. અને આ જે કેન્દ્ર અને રાજ્ય સરકાર જો કાયદાના ઉલ્લંઘન વિરુદ્ધ એક્શન લેવા અધિકારીની નિમણૂક પણ કરી શકે છે એવી
આ જે એમેન્ડમેન્ટ એક્ટ થયો છે 2021નો, એની અંદર એવી જોગવાઈ કરવામાં આવી કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોઈ પણ એવા ઓફિસરની નિમણૂક કરી શકશે કે જેના થ્રુ આ જો કાયદાનું ઉલ્લંઘન થતું હોય તો એના વિરુદ્ધ એ વિવિધ કાર્યવાહી અને એને દંડ અને એના પ્રાવધાનો નક્કી કરી શકે એવા કોઈ પણ ઓફિસરની નિમણૂક કરી શકે છે. હવે જેમ દંપતીની આપણે શરતો જોઈ કે દંપતી માટે આ શરતો છે, એવી જ જે સરોગેટ માતા બનવાની છે એના માટે પણ જરૂરી શરતો છે કે એમાં કે સૌથી પહેલી વાત છે કે લગ્ન કરેલ મહિલા કે જે લઘુત્તમ એક બાળકની માતા હોય અને તેની ઉંમર 25થી 35 વર્ષની હોય. એનો મતલબ એ થયો કે જે સરોગેટ મધર બનવા જઈ રહી છે એ ઓલરેડી એક બાળકની, ઓછામાં ઓછા એક બાળકની તો માતા હોવી જ જોઈએ. સાથે સાથે તેની ઉંમર 25થી 35 વર્ષની વચ્ચે જ હોવી જોઈએ. તો એ માતા સરોગેટ મધર તરીકે સેવા આપી શકે છે. બીજું, જીવન પર્યંત માત્ર એક જ વાર સરોગેટ માતા બની શકે. કોઈ પણ વ્યક્તિ, જે કોઈ પણ મહિલા છે જો એ સરોગેટ મધર બનવા માંગતી હોય તો એના આખા લાઈફ સ્પાન દરમિયાન એક જ વાર સરોગેટ માતા તરીકે રહી શકે છે. એટલે આના લીધે જે કમર્શિયલ સરોગેસી છે એને બેન કરવાનો પ્રયત્ન આ પ્રાવધાન દ્વારા કરવામાં આવેલો છે. ત્રીજું છે કે શારીરિક અને માનસિક પરિસ્થિતિ અનુકૂળ અને તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જે સરોગેટ માતા બનવાની છે એની પાસે એની પોતાની ફિઝિકલ બોડી એટલી ફિટ હોવી જોઈએ અને પોતે માનસિક રીતે એટલી સ્વસ્થ હોવી જોઈએ. એનું પ્રમાણપત્ર જે તે જિલ્લા અથવા તો જે તે રાજ્યના મેડિકલ બોર્ડ નક્કી કરવામાં આવ્યું હોય તેના ડૉક્ટર્સ દ્વારા જો એવું પ્રમાણપત્ર આપવામાં આવે કે એ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત છે તો જ એ સરોગેટ માતા બની શકે છે. હવે જેમ આપણે સરોગેટ માતાની વાત કરી કે એના માટે જરૂરી જે પ્રમાણપત્રો અથવા તો જે જરૂરી એની લાક્ષણિકતા, એના જે મૂળભૂત એના જે લક્ષણો જરૂરી છે આપણે અગાઉ જોઈ લીધા. એવી જ રીતે દંપતી છે એને જે અમુક પ્રમાણપત્રો અથવા તો જે એને કહી શકાય કે જે કાગળ ગવર્મેન્ટને સોંપવા પડે છે એની મુખ્ય વાતો જોઈએ તો એ દંપતીએ સર્ટિફિકેટ ઓફ એસેન્શિયાલિટી, એની અંદર એસેન્શિયાલિટીનો મતલબ એવો થાય કે જરૂરી પ્રમાણપત્રો, કે કેવા પ્રમાણપત્રોની એને જરૂર પડશે જો એ દંપતીને. તો એની અંદર સૌથી પહેલું છે કે જો સર્ટિફિકેટ ઓફ પ્રૂવન ઇનફર્ટિલિટી, આપણે જેમ આગળ વાત કરી કે જે તે દંપતી છે એ એમની ઇનફર્ટિલિટી પ્રૂવ થઈ ગયેલી છે તો એ એસેન્શિયલ સર્ટિફિકેટ થ્રુ એ સરોગેટ માતા તરીકે કોઈ પણ મહિલાને રાખી શકે છે. બીજું કે એક પેરેન્ટેજ કસ્ટડી ઓફ ધ સરોગેટ ચાઇલ્ડ પાસ બાય અ મેજિસ્ટ્રેટ કોર્ટ. જ્યારે પણ કોઈ પણ દંપતી કોઈ સરોગેટ માતા રાખવાના હોય છે ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા કોર્ટ થ્રુ એક ઓર્ડર પાસ કરવો પડશે અને એ સર્ટિફિકેટ પણ એમની પાસે હોવું જરૂરી છે. તેની સાથે સાથે જે સરોગેટ માતા બનવાની છે એનું જે 36 મંથ માટેનો જે ઇન્સ્યોરન્સ કવરેજ એનું પ્રમાણપત્ર પણ એમને એ મેળવવું પડશે કે જેના થ્રુ શું છે કે જે એના જે બાળકનો જન્મ થયા પછીનો 36 માસ સુધી જે તે સરોગેટ માતાની જે હેલ્થ કન્ડિશન છે એને ઇન્શ્યોર કરવા માટે, એને સુરક્ષા પ્રોવાઈડ કરવા માટે 36 મહિના સુધીનું ઇન્સ્યોરન્સ કવરવાળું પ્રમાણપત્ર પણ એમને સર્ટિફિકેટ ઓફ એસેન્શિયાલિટીની અંડરમાં આપવું પડશે. આની સાથે સાથે જેમ સર્ટિફિકેટ ઓફ એસેન્શિયાલિટી છે એવી જ રીતના સર્ટિફિકેટ ઓફ એલિજિબિલિટી ફોર કપલ્સ. તો એનામાં મુખ્યત્વે એવું છે કે એમાં જે દંપતી છે એમાં એમની ઉંમરના આધારે એને મુખ્ય લાયકાત ગણવામાં આવી છે. એમાં મુખ્યત્વે જોવા જઈએ તો જે વાઇફ છે એની ઉંમર 23થી 50 વર્ષની જ હોવી જોઈએ અને જે પુરુષ છે એની ઉંમર 26થી 55 વર્ષની હોવી જોઈએ. આ MCQ પણ પૂછાઈ શકે છે કે જે નવો સરોગેસી એમેન્ડમેન્ટ એક્ટ છે એમાં સ્ત્રી અને પુરુષની ઉંમરનો જે રેશિયો આપેલો છે અથવા તો જે એની મર્યાદા આપેલી છે, વય મર્યાદા એ કેટલી છે, તો એ સ્ત્રી માટે 23થી 50 વર્ષ છે અને પુરુષ માટે 26થી 55 વર્ષની છે. એ જ રીતના બીજું એક એવું પ્રમાણપત્ર હોવું જરૂરી છે કે જેમાં પ્રૂવ થતું હોય કે એમની પાસે જે કપલ છે, જે દંપતી છે, એમને કોઈ બાયોલોજીકલ અથવા જૈવિક રીતે ઉત્પન્ન થયેલું કોઈ બાળક નથી અને એમને કોઈ પણ બાળકને એડોપ્ટ પણ કરેલું નથી હાલ સુધીમાં. જો આ બધા પ્રમાણપત્રો એમની પાસે હશે તો જ કોઈ પણ દંપતી એ સરોગેટ માતા તરીકે કોઈ પણ મહિલાને રાખી શકશે. હવે આ કાયદાની જો અન્ય જોગવાઈઓ આપણે જોવા જઈએ તો એમાં બીજું એ મેન્શન થયેલું છે કે જે બાળકનો જન્મ થશે એ બાળકનો જે ઉછેર છે જૈવિક બાળકની જેમ જ થવો જોઈએ.
એવું એક લેખિતમાં તેના દંપતી એ માતા પિતાએ એને આપવું પડશે. અને બીજું, કોઈ કારણોસર જો સરોગેટ માતાની તબિયતમાં ઉપર નીચે થાય અને જો એને એબોર્શન કરાવવાની વાત આવે તો એવા સમયે સરોગેટ જે માતા છે એની લેખિત મંજૂરી હોવી જરૂરી છે. આ પણ કાયદાની અંદર જ મેન્શન કરવામાં આવેલું છે, જે નવો કાયદો આવ્યો છે એમાં. અને આ કાયદાના ઉલ્લંઘન માટે જે પ્રાવધાન રાખવામાં આવ્યા છે સજાના, એમાં 10 વર્ષની સજા અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ. તો આ જે અમુક ફેક્ચ્યુઅલ મેટર છે એ આપણે યાદ રાખવી રહી અહીંયા, અને એનો ઉપયોગ આપણે જ્યારે સરોગેસી રિલેટેડ કોઈ મુખ્ય પરીક્ષાની અંદર જો સવાલ આવ્યો હોય તો આપણે આ જો ફેક્ટ્સ મેન્શન કરીએ તો એક અલગ પ્રભાવ એમાં પાડી શકીએ છીએ. હવે આ જે કાયદાની આપણે જે મહત્વની જોગવાઈઓ જોઈ લીધી, તો હવે એ મહત્વની સાથે સાથે કાયદો બીજા કયા કાયદાના લીધે બીજા કેવા ચેન્જીસ આવશે, એનો પ્રભાવ સોસાયટી ઉપર, સમાજ ઉપર કેવો પડશે, જો એ આપણે તપાસીએ તો આ કાયદાથી શું શું ફાયદાઓ થશે. એમાં મુખ્યત્વે કે સરોગેટ બજારનું નિયમન થઈ શકે. આપણે જેમ વાત કરી કે 2002માં કમર્શિયલ સરોગેસી થ્રુ ભારતમાં કાયદાકીય માન્યતા મળી હતી, તો એના લીધે જે એથિકલ અને થોડા સોસાયટી સામાજિક જે દૂષણો ઉત્પન્ન થયા હતા, તો એ હવે એનું નિયમન કરવા માટે આ કાયદો મદદ કરશે. બીજું જોવા જઈએ તો જે સરોગેટ માતા છે એના અધિકારોનું રક્ષણ માટે અને કાયદાની અંદર જ પ્રાવધાન કરવામાં આવેલા છે. એટલા માટે એ જે પ્રી અને પોસ્ટ નોટલ જે એની કેર છે એ અહીંયા કાયદા થ્રુ જ આપણને એમાં માન્યતા મળે છે કે સરોગેટ માતાના જે અધિકારો છે એમાં એનું રક્ષણ કઈ રીતના થશે એની ડિટેલમાં માહિતી આપેલી છે. બીજું, જે તે જન્મનાર બાળક છે એના અધિકારોના રક્ષણની પણ અહીંયા વાત કરેલી છે કે દાખલા તરીકે કોઈ પણ બાળક ડિસેબલ અથવા તો અપંગ બાળક પેદા થયું તો એવા કિસ્સામાં પણ જો જેના માતા પિતા એના દંપતીએ છે એ બાળકને સ્વીકારવું જ રહ્યું તો આ નહીં ના સ્વીકારે તો એ કાયદાની વિરુદ્ધમાં ગણાશે. તો એ માટે બાળકના જે અધિકારો છે એનું પણ અહીંયા રક્ષણ કરવામાં આવ્યું છે. પછી અમુક કિસ્સાઓમાં એવું પણ બની શકે કે જ્યારે સરોગેટ માતા તરીકે બાળકનો ઉછેર થઈ રહ્યો છે ત્યારે કોઈ પણ દંપતીની વચ્ચે બની શકે કે છૂટાછેડાનો સમય આવી ગયો, તો એવા સમયે એ બાળકના અધિકારોનું શું, એ બાળક કોની પાસે જશે, એવી અલગ અલગ વાતોનું જે નિરાકરણ છે એ પણ આ કાયદાની અંદર જ આપણને આપી દેવામાં આવ્યું છે. અને આનાથી બીજો ફાયદો એ થવાનો કે જરૂરિયાતવાળું જે દંપતી છે, જે રિયલમાં જે કમર્શિયલ સરોગેસી થ્રુ જે પૈસાના પ્રોત્સાહનના લીધે જે આ વ્યવસાય કરતું હતું એ બંધ થશે અને ખરેખર જે જરૂરિયાતવાળું દંપતી છે એમને એક બાળક મળી રહેશે. એવું આ કાયદાના જો મહત્વમાં આપણે જોવા જઈએ તો ગણી શકાય. હવે આ કાયદો જેટલા આપણને એના ફાયદા અને મહત્વ જોયું, સામાજિક એની અસરો જોઈ, એના અલગ અલગ પ્રાવધાનો જોયા, તો આ જ કાયદાની અંદર થોડી જે સમસ્યાઓ છે એ પણ છે જેને આપણે હજુ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. તો એ કઈ મેટર્સ છે, તો એમાં મુખ્યત્વે જોવા જઈએ ને તો જે કમર્શિયલ સરોગેસી છે એને સંપૂર્ણ પ્રતિબંધ કરી નાખ્યો છે. તો એના લીધે શું થશે કે જે સરોગેસી જે મુદ્દો છે ને એ વધુ પડતો સંવેદનશીલ થઈ ગયો. ભારતમાં આપણે જોઈએ છીએ કે ઘણીવાર કોઈ પણ કાયદાનું અમલ કરવામાં આવે તો એ કાયદાની વિરુદ્ધની જે પ્રક્રિયાઓ હોય છે એ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતી હોય છે. દાખલા તરીકે ભારતની અંદર ઘણા બધા રાજ્યો એવા છે કે જે ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાય છે, તેમ છતાં એવા રાજ્યોની અંદર મુક્તપણે દારૂ ઘણીવાર મળી રહેતો હોય છે અને એની અવર જવર બીજા રાજ્યોમાંથી એ રાજ્યોમાં થતી હોય છે. તો એ એક ગુનાહિત પ્રવૃત્તિ છે. તો એ ગુનાઓની અંદર વધારો થશે. એટલા માટે જે કમર્શિયલ સરોગેસીને જો સંપૂર્ણ રીતે બેન કરી નાખી તો એનો મતલબ એવો થશે કે જે છુપી રીતે કમર્શિયલ જે સરોગેસી છે એનું પ્રમાણ વધશે અને એ ગુનાખોરી પ્રવૃત્તિ ગણાશે અને તેના લીધે જે ગુનાઓની સંખ્યા છે એમાં વધારો થશે. તો આ એનો એક ખામી કાયદાની ગણી શકાય કે અમુક મેટર્સને વધુ પડતું સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ કરવાના કરતાં એમાં જો થોડું મહદઅંશે રેગ્યુલેશન કર્યું હોય તો એ વધુ સારું પડે. બીજી વસ્તુ છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ 1-2 ચુકાદા આપેલા છે કે જેની અંદર સરોગેસીના રિલેટેડ ડિસિઝનો મળેલા છે. તો એને પણ આપણે જો આપણા આન્સરની અંદર મેન્શન કરીએ તો આપણો સવાલને વધુ પ્રભાવી બનાવી શકાય. દાખલા તરીકે BK પારશાસ્ત્રી વર્ષિત ગવર્મેન્ટ ઓફ આંધ્રપ્રદેશનો જે કેસ છે એની અંદર જે આંધ્રપ્રદેશ કોર્ટ છે એને એવું ડિસિઝન આપેલું છે
કે રિપ્રોડક્શન એ કોઈ પણ માણસનો એક પોતાનો અધિકાર છે, એ પોતાના પર્સનલ ચોઇસની અંદર આવે છે. તો જ્યારે રિપ્રોડક્શન એક પર્સનલ ચોઇસ હોય તો એમાં રાજ્યએ કોઈ દખલગીરી કરવાની ખરેખર જરૂરિયાત હોતી નથી. તો આ સરોગેસી એક્ટ થ્રુ ગવર્મેન્ટ લોકોની જે પર્સનલ ચોઇસ છે એને ઇમ્પેક્ટ કરે છે, એને ઇફેક્ટ કરે છે, એવું આ બીકે પારશાસ્ત્રી વર્સિસ ગવર્મેન્ટ ઓફ આંધ્રપ્રદેશ કેસમાં ડિસિઝન આવેલું. એવો જ એક બીજો કેસ થયેલો કે દેવિકા બિસ્વાસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. તો એમાં એવી વાત કરેલી છે કે આ જે કાયદો છે અથવા સરોગેસી રિલેટેડ જે કોઈ બી રેગ્યુલેશન્સ છે એના લીધે શું થાય છે કે જે પતિ પત્નીના જે કિસ્સામાં હોય છે એની જ વાત એ કરે છે, બરાબર. તો જે એવા માણસો કે જે બિન વિવાહિત છે, દાખલા તરીકે એવા માણસો કે જે વૃદ્ધ છે, જે એલજીબીટીક્યુ કમ્યુનિટીના છે, તો આવા લોકો જો બાળક ઈચ્છતા હોય તો એમના માટેના કોઈ પ્રાવધાનો આ રેગ્યુલેશનની અંદર કરવામાં આવ્યા નથી. તો આ પણ એક ખામી ગણી શકાય કાયદાની, કે આ એક સંપૂર્ણપણે બધા લોકોને સમાન હક મળે, બધા લોકોને સમાન અધિકાર મળે એની વિરુદ્ધ ગણી શકાય. તો એટલા માટે આ જે એક્ટ છે એને આર્ટિકલ 14 અને 21, આર્ટિકલ 14 એટલે કે ઇક્વાલિટીની વાત, એમાં જે સમાનતાની વાત છે એનું ઉલ્લંઘન છે, અને આર્ટિકલ 21 કે જે પર્સનલ લિબર્ટીની વાત છે એનું, આ બંનેનો વિરુદ્ધ આ કાયદો કરે છે, એવું એની ખામી સ્વરૂપે આપણે જોઈ શકીએ. અને બીજો એક મુદ્દો, આની જે કાયદાકીય ખામી જોવા જોઈએ તો આ એક્ટની અંદર જે દંપતી છે અને જે સરોગેટ મધર છે આ બંને ક્લોઝ રિલેટિવ હોવા જોઈએ એવું મેન્શન થયેલું છે. પરંતુ ક્લોઝ રિલેટિવ એટલે શું એની કોઈ ડેફિનેશન એક્ટની અંદરમાં આપેલી નથી. તો આ પણ એક એડમિનિસ્ટ્રેટિવ સવાલ ઊભો થશે કે ક્લોઝ રિલેટિવ કોને ગણવા. તો આવી સમસ્યા પણ આ કાયદાની અંદર જોઈ શકાય છે. આ ઉપરોક્ત જેટલા પણ આપણે એની ખામીઓ જોઈ એની સાથે સાથે જે નૈતિક દુવિધાઓ અને સામાજિક અસ્વીકાર, નૈતિક દુવિધાઓમાં આપણે એવું કહી શકીએ કે કોઈ પણ બાળક જ્યારે સરોગેટ માતાથી જન્મ થશે તો એવા બાળકને શું સમાજ સ્વીકારશે, શું સામાજિક સ્તરે એને એક્સેપ્ટન્સ મળશે. તો આવી બધી સમસ્યાઓ પણ આ થોડા સમય પછી આપણને જોવા મળે તો નવાય નહીં. તો આ જે કાયદાકીય ખામીઓની સાથે આપણે જે સામાજિક અને નૈતિક દુવિધાઓ છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આ જે સરોગેસી રિલેટેડ જે આખો કાયદો છે એના મુદ્દાઓ આપણે જોયા, એના વિધિવત, એની અંદર જે મેન્શન થયેલા પ્રોવિઝન્સ છે એના આપણે ચકાસ્યા. એની સાથે સાથે કાયદાના જે પ્રાવધાનની સાથે સાથે બીજી કઈ સંસ્થાઓ જોડાયેલી છે, એની જે ફાયદાઓ છે આ કાયદાથી, સામાજિક સ્તરે શું ફાયદા થશે, સમાજની અંદર એની શું અસરો થશે, એની સાથે સાથે આપણે એની ખામીઓ પણ જોઈ, અને છેલ્લે એ જે ખામીઓની સાથે સંકળાયેલ જે નૈતિક અને સામાજિક દુવિધા છે એ પણ જોઈ. તો આ આખો જે સરોગેસી એમેન્ડમેન્ટ એક્ટ 2021 હતો એના રિલેટેડ જો કોઈ મુખ્ય પરીક્ષાની અંદર સવાલ આવે અથવા તો વર્ગ 3ની પરીક્ષાઓમાં પણ ઘણા બધા પ્રિલિમિનરી એક્ઝામમાં પૂછાય એવામાં આપણે સવાલો જોયા કે જે ફેક્ચ્યુઅલ મેટર્સ પર આધારિત હતા, કે જેમાં મુખ્યત્વે દંપતીની જે એજની લિમિટેશન છે એના આધારે જે પ્રાવધાન થયેલા છે આની અંદર સજાના જે પ્રાવધાન છે, પછી આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીની જે બોર્ડ બનેલું છે એના ચેરમેન તરીકે કોણ હોય છે, આવા વિવિધ પ્રિલિમરી રિલેટેડ અને મુખ્ય પરીક્ષાના આધારિત એક આપણે બહોળો આની અંદર અભ્યાસ કર્યો. તો આ જ સવાલને લઈને કોઈ મુખ્ય પરીક્ષામાં 200 શબ્દો માટે આપણને જો પૂછવામાં આવે તો આપણે એને ઇન્ટ્રોડક્શન, એની મુખ્ય બોડી અને કન્ક્લુઝન સાથે બહુ સારી રીતના આપણે ચર્ચા કરી શકીએ.